વિદ્યાર્થી મિત્રો 17મા લેક્ચરમાં શ્રેણીકોના ગુણાકાર કર્યા 18મામાં પણ આગળ દાખલા ગણી છે જેમાં શ્રેણીકોના ગુણાકાર જ છે તો શરૂ કરીએ શ્રેણીકોના ગુણાકારથી ગણાતા દાખલા તો 31મો દાખલો ગણીશું જો 31મા દાખલાની અંદર a2/2 શ્રેણી આપેલો છે એક પરિણામ આપેલું છે આ પરિણામ ઉપરથી a શોધવાનો છે આ પરિણામમાં a સ્ક્વેર છે જો a ગુણ્યા a મેળવવાથી a સ્ક્વેર મળશે એટલે પહેલા a સ્ક્વેર શોધી લઈએ તો 31માના આન્સરમાં અહીં a સ્ક્વેર ઇક્વલ ટુ a into a equal to 3 minus 2 4 minus 2 गुणाकारમાં 3 minus 2 4 minus 2 જોઈએ પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીશું પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ 3 minus 2 3 4 સાથે ગુણાશે 3 into 3 9 2 गुण્યા 4 8 3 गुण્યા -2 -6 2 गुण્યા -2 એટલે 4 માઇનસ માઇનસ પ્લસ 4 3 બીજી હાર પહેલા સ્તંભ સાથે 4 ગુણ્યા 3 12 ઓછા 2 ગુણ્યા 2 8 2 ગુણ્યા 4 -8 પ્લસ 4 જોઈએ તો ચેક કરી લઈએ પહેલી હાર પહેલા 3 ગુણ્યા 3 9 -2 ગુણ્યા 4 પહેલી હાર બીજા સ્તંભ સાથે -6 પ્લસ 4 બીજી હાર પહેલા સ્તંભ સાથે 4 4 3 12 ઓછા 8 -8 વત્તા 4 ઇક્વલ ટુ 1 -2 4 -4 હવે આપેલ પરિણામ a square equal to a minus 2i a square ની કિંમત હું પછી મૂકું છું પહેલાથી મૂકીએ તો ચાલે ઇક્વલ ટુ k into a ની કિંમત મૂકીએ 3 minus 2 4 minus 2 minus 2 into i આપણને અહીંયા આપેલા છે ન આપેલા હોય તો પણ સરવાળા બાદબાકી જે શ્રેણિક સાથે થાય છે એના જેટલી જ કક્ષા હોય એટલે 2/2 કક્ષા એટલે i2 થાય એટલે આ પ્રમાણેનું પરિણામ થાય k ને અંદર ગુણીએ 3k minus 2k 4k minus 2k 2 ने अंदर गुणिए 2 0 0 2 मान હવે ડાબી બાજુથી સ્ક્વેર લખીએ તો જે આપણે મેળવ્યું છે તે સ્ક્વેર લખીશું 1 minus 2 4 minus 4 અહીંયા 3k minus 2 minus 2k minus 0 એટલે 0 સરવાળા બાદબાકીમાં ન લખીએ તો સરખું જ મૂલ્ય રહે 4k minus 2k minus 2 શ્રેણીકોની સમાનતા પ્રમાણે સરખાવી દઈએ શ્રેણીકોની સમાનતા મુજબ यहाँ हमने चारे घटक को सरखावी साची रीत तो ये जो ये पहला घटक सरखावीए तो 1 इक्वल टू
3k minus 2 minus 2 equal to minus 2k, 4 equal to 4k, minus 4 equal to minus 2k minus 2. એના ઉપરથી લખો તો 3 equal to 3k, k equal to 1, k equal to 1. आ माइनस 2 आ बाजू आवशे तो माइनस 2 इक्वल टू माइनस 2k ने सरखावी दઈએ तो k इक्वल टू 1, k इक्वल टू 1, k इक्वल टू 1, k इक्वल टू 1. जो અહીંયા આપણને ઘણીવાર એવું લાગે કે માત્ર એક જ ઘટક સરખાવીએ તો ના ચાલે, પણ તમને યાદ હશે આપણે એક્સરસાઇઝ 1 માં એક એમસીક્યુ ગણ્યો હતો જેમાં x ને y ની કિંમતો પહેલી દ્રષ્ટિએ સાચી લાગતી હતી પણ પછી ચકાસણી કરી હતી. અહીંયા જ્યારે આપણે ચારે ઘટકો સરખાવીએ છીએ ને એટલે આમ વિચારીએ તો ઓટોમેટિક ચકાસણી થઈ ગઈ. ચારે ઘટકો ઉપરથી k સરખો 1 મળે છે એનો અર્થ અહીંયા k 1 મૂકો તો જવાબ સરખો મળતો જ હોય માટે માગીએ k equal to 1. જો સાચું પરિણામ સાચી રીત આ છે કે ચારે જગ્યાએ સરખાવી અને k શોધવાનું, બાકી તો ક્યારેક એવું બને કે ડાયરેક્ટ આપણે એક જ ઘટક ઉપરથી k લખી લઈએ અને એનો એ જ k મળતો હોય આ દાખલાની જેમ, તો એ સાચું લાગે. પણ પ્રોપર રીત એવી છે કે ચારે ઘટકો સરખાવવા જોઈએ. જોઈએ એના પછીનો 32મો પ્રશ્ન. જો તો 32માં શું આપેલું છે? 2/2 કક્ષાનો a શ્રેણિક આપેલો છે, એમાં a સ્ક્વેર શોધવાનો છે. a સ્ક્વેર શોધી શકીએ હાલ આપણે ગણ્યું એવી જ રીતે, બાકી આ પરિણામની અંદર મૂકી અને શૂન્ય શ્રેણિક o મળશે જે 2/2 કક્ષાનું સરળ શ્રેણિક છે તમે ગણી શકશો. એટલે આ હોમવર્કમાં ગણવા આપું છું, તમે ગણી શકશો. જોઈએ 33મો પ્રશ્ન. ત્રણ શ્રેણિકોનો ગુણાકાર આપેલો છે. હવે આ ત્રણ શ્રેણિકોનો આ શ્રેણિક છે 3 હાર 1 સ્તંભ 3/1 કક્ષાનો, આ 3/3 કક્ષાનો, આ 1/3 કક્ષાનો. હવે ગુણાકારમાં આ બેનો પહેલો ગુણાકાર કરીશું તોય ચાલશે અને આ બેનો ગુણાકાર કરીશું તોય ચાલશે. તો જોઈએ સૌથી પહેલા આપણે આ બેનો ગુણાકાર કરતા જઈએ તો 33 માના જવાબમાં અહીં આપેલ પરિણામ પરથી પહેલો શ્રેણિક હું એમના એમ રાખું છું, બીજા અને ત્રીજાનો ગુણાકાર કરું છું તો આ બંનેના ગુણાકારથી મળતો શ્રેણિક આ બંને ઇક્વલ છે એટલે ગુણાકાર પોસિબલ થશે, અને આ બંનેના ગુણાકારથી મળતો શ્રેણિક આવો થશે 3/1, 3 હાર અને 1 સ્તંભ વાળો શ્રેણિક થશે. જોઈએ x -5 -1 અને આ બે શ્રેણિકોનો ગુણાકાર કરી લઈએ તો પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીશું 1 * x x plus 0 * 4 0 plus 2 * 1 2. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ, બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ 0 * x 0 2 * 4 8 1 * 1 1 0 8 4.
ત્રીજી હાર 2 into x 2x 0 into 4 0 3 into 1 3 equal to O શૂન્ય શ્રેણિક O. હવે હાલ જે ગુણાકારથી શ્રેણિક મેળવ્યો તે 3/1 એક જ હાર છે આની અંદર, સોરી 3 હાર અને સ્તંભ એક જ છે પણ આનું સાદુરૂપ આપી દીધી. x plus 2 12 2x plus 3 equal to 2. હવે આ બે શ્રેણીકોનો ગુણાકાર કરીએ. આ બે શ્રેણીકોમાં એક હાર અને એક સ્તંભ છે ગુણાઈ જશે 1/1 કક્ષાનું શ્રેણીક મળશે. પહેલો ઘટક પહેલા સાથે ગુણીએ x આની સાથે ગુણીએ x into x plus 2. બીજો ઘટક આની સાથે ગુણીએ 12 ગુણાકારનો 5 એટલે 60. આ ઘટક આની સાથે ગુણીએ આ શ્રેણીક 1/1 કક્ષાનો શ્રેણીક છે અને જમણી બાજુમાં ઇક્વલ શ્રેણીક લખ્યો છે એટલે આ પણ 1/1 કક્ષાનો શૂન્ય શ્રેણીક એક જ ઘટકવાળો શૂન્ય શ્રેણીક થશે. બંને બાજુની શ્રેણીકોની સમાનતા મુજબ ઘટકો સરખાવી દઈએ તો x square plus 2x minus 60 minus 2x minus 3 equal to 0. માટે 2x દૂર થશે અને અહીંયા x square equal to 63 થશે. માટે x equal to plus or minus root 63 થશે. જો તો એક નજર કરી લો તો શું મળશે? ચેક કરી લઈએ તો અહીંયા ગુણાકારમાં પહેલી હાર પહેલા સ્તંભ સાથે x plus 0 plus 2 0 plus 8 plus 1 અહીંયા 1 આવશે 1 એટલે આ થશે 9 અને 9 એટલે 45 થશે. આ 45 અને 3 48 48 એટલે 16 ગુણ્યા 3 એટલે આનું સાદુરૂપ થઈ જશે પ્લસ ઓર માઇનસ 4 રૂટ 3. x ની કિંમત આવી મળશે પ્લસ ઓર માઇનસ 4 રૂટ 3. જો અહીંયા 33 માં જેવો 34 નો પ્રશ્ન છે, આ ત્રણ શ્રેણીકો
x શોધો. આના કરતા પણ આ સરળ છે. આમાં બે જગ્યાએ x હતો એટલે x નું દ્વિઘાત મળ્યું. આમાં એક જ જગ્યાએ x છે એટલે x નું સુરેખ સમીકરણ મળશે એટલે ડાયરેક્ટ x ની કિંમત મળી જશે. આના કરતા સરળ છે એટલે તમને ગણવા આપું છું. કેટલો ગણતા આવજો તમે. જોઈએ 35મો પ્રશ્ન જોઈએ. 35મા પ્રશ્નની અંદર ડાબી બાજુમાં બે શ્રેણીકો આપેલા છે. એક શ્રેણીક x છે એની સાથે એક જ્ઞાત સ્વરૂપનો શ્રેણીક આપેલો છે અને બીજો અજ્ઞાત સ્વરૂપ x છે. આપણે x શોધવાનું છે. આ શ્રેણીક છે. સૌથી પહેલા આ બંનેને આપણે નામ આપી દઈએ. તો અહીં A 1 2 3 4 5 6 -7 -8 -9 અને 2 4 6 equal to b લેતા આવું લઈએ તો આપણને સમીકરણ આવું મળશે. લેતા પરિણામ x into a equal to b થાય. હવે આપણે x શ્રેણીકની m ક્રોસ n કક્ષાનું ધારી લઈએ તો આપણી પાસે a 2/3 છે, b પણ 2/3 છે. હવે અહીંયા જો x અને a નો ગુણાકાર વ્યાખ્યાયિત છે માટે x ના સ્તંભની સંખ્યા અને a ના હારની સંખ્યા સમાન થાય એટલે કે n બરાબર 2 થાય. આ n equal to 2 અને આ મળ્યા પછી જવાબવાળો શ્રેણીક m/3 એ 2/3 થાય એટલે m equal to 2 થાય. આ બંને શ્રેણીકોનો ગુણાકાર વ્યાખ્યાયિત છે માટે n બરાબર 2 થશે અને ગુણાકાર થયા પછીનો શ્રેણીક એના ઉપરથી m બરાબર 2 થાય એટલે x શ્રેણીક 2/2 કક્ષાનો થશે એટલે પરિણામ આટલું થાય. આથી x ની કક્ષા 2/2 થાય અને માટે ધારો કે x equal to a b c d છે. આ બંનેનો ગુણાકાર વ્યાખ્યાયિત હતો એટલે n બરાબર 2 થયા અને ગુણાકારથી મળતો શ્રેણીક એમાં બે હાર છે માટે m equal to 2 એટલે આપણે x એ 2/2 કક્ષાનો શ્રેણીક મળ્યો અને માટે આવો શ્રેણીક ધારી છે કે હવે એને આ પરિણામમાં મૂકી દઈએ તો માટે આપેલ પરિણામ પરથી x એટલે ABCD ગુણાકારમાં 1 2 3 4 5 6 equal to -7 -8 -9 અને 2 4 6. હવે ડાબી બાજુના બે શ્રેણીકોનો ગુણાકાર કરી લઈએ. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ તો AB 1 4 સાથે ગુણાશે a plus 4b. આની સાથે ગુણાશે 2a plus 5b. આની સાથે ગુણાશે 3a plus 6b. એવી જ રીતે c plus 4d
2c plus 5d અને 3c plus 6d equal to -7 -8 -9 2 4 6. तो શ્રેણીકોની સમાનતા પ્રમાણે અનુરૂપ ઘટકો સરખાવી લઈશું અને એ સરખાવીને પછી ABCD મળી જશે. શ્રેણીકોની સમાનતા મુજબ a plus 4b equal to -7 પહેલો ઘટક સરખાવે, 2a plus 5b equal to -8 બીજો ઘટક, 3a plus 6b equal to -9, c plus 4d equal to 2, 3c plus 5d equal to 4, 3c plus 6d equal to 6. આપણી પાસે ABCD એવા ચાર અજ્ઞાત છે અને 6 સમીકરણ છે, એટલે બીજું અને ત્રીજું ઉકેલીને A અને B શોધીશું અને ત્રીજું પાંચમો છઠ્ઠો ઉકેલીને C અને D મેળવીશું. તો આને બે વડે ગુણીએ તો 2a માંથી 2a બાદ કરી દઈશું એટલે આપણને B મળી જશે. સમીકરણ 2 ગુણાકારમાં 2 -3, 2a plus 8b equal to -14, 2a plus 5b equal to -8. બાદ કરીએ 2a minus 2a દૂર થશે, 8b minus 5b એટલે 3b equal to -6, b equal to -2. જેને એકમાં મૂકતા a minus 8 equal to -7, અહીંયા મૂક્યા a 4 દુ 8 માટે a equal to 1. હવે આ બંને ઉકેલી 5 અને 6 તો એ જ સહગુણકો છે, બે વડે ગુણી બાદ કરી દઈશું. સમીકરણ 5 ગુણ્યા 2 -6, 2c plus 8d equal to 4, 2c plus 5d equal to 4. આમાંથી આ બાદ કરો 2c minus 2c દૂર થઈ જશે, આમાંથી આ બાદ કરો 8d minus 5d એટલે 3d equal to 0, d equal to 0. જેને પાંચમા મૂકતા c equal to 2. હવે અહીંયા જો આપણને ABCD તો મળી ગયા, પણ એક દ્રષ્ટિએ જોઈએ તો ચોથું અને સાતમું સમીકરણ તો ઉપયોગમાં આવ્યું જ નહીં. 100% સંપૂર્ણ સાચું વિચારીએ તો આ a અને b ની કિંમતો છે ને એ આમાં મૂકી અને આપણે ચકાસી લેવી જોઈએ. જો a મૂકો, અહીંયા 1 મૂકો તો કેટલા થશે? 3 ગુણ્યા 1 અને 6 ગુણ્યા -2 તો આ 3 ઓછા 12 -9 એટલે a અને b ની કિંમત તો સાચી છે. એવી જ રીતે c અને d મૂકી દો. c અહીંયા 2 છે, 2 મૂકો તો 3 ગુણ્યા 2 6 6 0 એટલે 6. એનો અર્થ કે આપણો જવાબ સંપૂર્ણ સાચો છે. આ મૌખિક ક્રિયા જોવાવાળાને તો ખબર પડવાની નથી,
વ્યવહારમાં આટલી કિંમતો ઉપરથી જવાબ લખીએ છીએ ચાલે છે, પણ સાચું ગણવું હોય તો તમારે મૌખિકે આવું ચેક કરી લેવું જોઈએ. આ કિંમતો પરિણામ એકમાં મૂકતા માધ્યમ શ્રેણી x ABCD equal to E મળે છે આપણને 1 B - 2 C2 અને D0. ABCD મળ્યા પછી થોડી ચોકસાઈથી અને યોગ્ય જગ્યાએ ABCD ની જગ્યાએ એની કિંમતો મુકાય એવો પ્રયત્ન થવો જોઈએ. એના પછી એક 36મો સારો એક્ઝામ્પલ છે. હવે ગણીએ. ये 36મો પ્રશ્ન સારો પ્રશ્ન છે. ત્રિકોણમિતિનો થોડો ઉપયોગ છે એની અંદર. તો A equal to -10 alpha by 2 0 અને I A2 કક્ષાવાળો એકમ શ્રેણી કક્ષાવાળો એકમ શ્રેણી I2 હોય તો સાબિત કરો કે I plus A equal to I minus A into cos alpha minus sin alpha cos alpha. અહીંયા આપણને A 2/2 કક્ષાનો એક સરળિક આપેલો છે. I A2 કક્ષાવાળો એકમ સરળિક I2 આપેલો છે. આપણે આ પરિણામ સાબિત કરવાનું છે. સૌથી પહેલા આપણે આની જમણી બાજુ લાવીશું. જમણી બાજુ લાવી એના પહેલા એક કામ કરી લઈએ કે આ જે tan alpha/2 છે એને આપણે t ધારી લઈએ અને આને પણ t માં કન્વર્ટ કરી શકાશે. આપણી પાસે આવા પરિણામો છે, તમને યાદ હશે આવા પરિણામો છે અને યાદ ના હોય તો યાદ કરવાના રહેશે. તો આપણે જાણીએ છીએ કે sin alpha equal to આ સૂત્ર છે 2 tan alpha by 2 છેદમાં 1 plus tan square alpha by 2 અને cos alpha equal to 1 minus tan square alpha by 2 છેદમાં 1 plus tan square alpha by 2. જો તો સૂત્રો ફરીથી લખું છું sin alpha equal to
tan alpha by 2 છેદમાં 1 plus tan square alpha by 2 અને cos alpha equal to 1 minus tan square alpha by 2 છેદમાં 1 plus tan square alpha by 2. આમાં આપણે tan alpha by 2 ને t ધારી લઈએ, એટલે કે tan alpha by 2 ને t ધારી લઈએ તો આવું થશે 2t છેદમાં 1 plus t square અને 1 minus t square છેદમાં 1 plus t square. tan alpha by 2 બરાબર t. આપણે 11 માં ધોરણમાં પણ આ સૂત્રો લખ્યા હતા, tan અને આટલા માટે જ લખ્યા હતા આના પરિણામ. હજુ પણ આ દાખલા પૂરતું પર્ટિક્યુલર કહું છું, આ એક્ઝામ્પલમાં સ્વરૂપ અઘરું ન બને એટલા માટે હું અહીં એક બીજું ધારું છું, 2t m 1 minus t square into m. મેં અહીંયા આવું ધાર્યું છે, જ્યાં એક તો tan alpha by 2 બરાબર t તથા બીજું મેં આવું ધારી લીધું 1 upon 1 plus t square equal to m. આ ભાગને m ધારી લીધો, અહીંયા ગુણાકારમાં 1 કહેવાય, આ ભાગને m ધારી લીધો, આ ભાગને m ધારી લીધો. એટલે અપૂર્ણાંક જેવું લખાણ લખવું ના પડે, બહુ સરળ સ્વરૂપ બનાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તો હવે અહીંથી જોઈએ તો a શું આવશે, 0 minus t અને t0. હવે a equal to not a equal to 0 minus t અને t0. હવે હું RHS થી શરૂ કરું છું. જુઓ તો પ્રશ્ન RHS આ પરિણામ લાવવાનો પ્રયત્ન કરીશ. I minus હજુ હું અહીંયા લખેલો I minus a માટે I minus a equal to I એટલે 1 0 0 1 minus 0t minus t0 equal to 1 માંથી 0 બાદ કરો 1 0 minus minus t એટલે t minus t અને 1. तो હવે RHS લખીએ તો RHS equal to RHS થી એટલા માટે શરૂ કરીશું કે જેથી આપણો એક્ઝામ્પલ સરળ થાય. જો I minus c તો I minus c આપણે શોધ્યા છે, I minus c 1t minus t1 અને એના ગુણાકારમાં આપણે અહીંયાથી લખીશું cos alpha એટલે આ પરિણામ 1 minus t square into m minus sin alpha એટલે minus 2tm sin alpha એટલે 2tm અને 1 minus t square into m. હવે અહીંથી હું ગુણાકાર કરું છું. ગુણાકારમાં હજુ સરળ બનાવવું હોય તો બીજા શ્રેણીકમાંથી m કોમન લઈ લઈએ, બીજા શ્રેણીકમાંથી m કોમન લઈ લઈએ.
1t માઈનસ t1 ગુણાકારમાં m કોમન 1 માઈનસ t સ્ક્વેર માઈનસ 2t 1 માઈનસ t સ્ક્વેર. હવે બે શ્રેણીકોનો ગુણાકાર કરી લઈએ. ગુણાકારમાં રહેલો આપણો m એને સૌથી આગળ મૂકી શકાશે એટલે આવું થશે m ગુણાકારમાં પહેલી હાથને પહેલા સ્તંભ સાથે ગુણીએ 1t આની સાથે ગુણાશે 1 આની સાથે ગુણાશે એટલે 1 માઈનસ t સ્ક્વેર અને t 2t સાથે ગુણાશે એટલે 2t સ્ક્વેર. પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણીએ તો માઈનસ 2t આ t આની સાથે ગુણાય t માઈનસ t નો ઘન. હવે બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણો માઈનસ t આની સાથે ગુણો માઈનસ t ગુણ્યા 1 એટલે માઈનસ t ગુણ્યા t સ્ક્વેર એટલે t નો ઘન પ્લસ 2t. બીજી હાર બીજા સ્તંભ સાથે ગુણો માઈનસ t માઈનસ 2t એટલે 2t સ્ક્વેર પ્લસ 1 માઈનસ t સ્ક્વેર ઇક્વલ m અહીંયા જો તો 1 પ્લસ t સ્ક્વેર અહીંયા થશે t સોરી માઈનસ t નો ઘન અહીંયા થશે આ 2t અને t એટલે t પ્લસ t નો ઘન અહીંયા થશે 1 પ્લસ t નો ઘન ઇક્વલ ટુ m 1 પ્લસ t સ્ક્વેર આમાંથી માઈનસ t કોમન લઈ લઈએ તો 1 પ્લસ t સ્ક્વેર આમાંથી t કોમન લઈએ તો 1 પ્લસ t સ્ક્વેર અને આમાંથી આને એમને 1 પ્લસ t સ્ક્વેર. હવે 1 પ્લસ t સ્ક્વેર આપણે i પ્લસ a લાવવો છે એટલે અહીંથી i લાવવા માટે હું આને એક ચોક્કસ પદ લખું છું. જુઓ તો m અંદર ગુણી લો m ને અંદર ગુણી લઈએ આપણે તો આપણે 1 પ્લસ t સ્ક્વેર ને કોમન લઈ લઈએ m ઇન્ટુ 1 પ્લસ t સ્ક્વેર કોમન એટલે અહીંયા આવશે 1 માઈનસ t અને 1. યાદ કરો m ની કિંમત શું હતી આપણી પાસે કોના માટે m ધાર્યો તો આપણે m ધાર્યો તો 1/1 પ્લસ t સ્ક્વેર બરાબર m. તો આને આ બાજુ ગુણી દો તો આની કિંમત 1 થઈ જશે 1 મૂકી દઈએ ઇક્વલ ટુ 1 ઇન્ટુ આ થશે 1 માઈનસ t1. તો ગુણાકારમાં રહેલો 1 છે એને ધ્યાનમાં ન લઈએ અને આ શ્રેણીને એક ચોક્કસ પદ સ્વરૂપે બે ભાગ પાડી દઈએ તો આવું લખાય 1 0 0 1 પ્લસ 0 માઈનસ t અને t0. આ શ્રેણીકને આવા બે શ્રેણીકોના સરવાળા સ્વરૂપે લખાય. યાદ કરો તો આ i છે અને આ a છે. આમાં t ધારે તો આપણે 0 માઈનસ t t0 આ a છે અને ઇક્વલ ટુ LHS. તો એક બે પરિણામ ધારવાથી કેટલું સરળ સ્વરૂપ મળી ગયું. દાખલો એક વખત ગણી લેજો.
સારો દાખલો છે, બહુ અઘરો નથી, પણ પ્રેક્ટિસ કરશો તો આ પ્રમાણે સરળ થશે. તમે ડાયરેક્ટ સાદુરૂપ આપવા જશો તો અઘરો સાદુરૂપ મળે છે.